વેલકમ ટુ પીનુસ કિચન। તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે બારડોલીના ફેમસ પાત્રા બનાવીશું। તો વિડીયો એન્ડ સુધી જોજો। ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બારડોલીના ફેમસ પાત્રા બનાવવા માટે મેં અહીંયા મારા ગાર્ડનમાં ઉગાવેલ છે એ જ પાત્રા મેં લઈ લીધા છે અને તેને સારી રીતે કટ કરી લીધા છે। તમે બજારમાંથી પણ લઈ શકો છો। તો આપણા બધા પાન સારી રીતે કટ થઈને રેડી છે। તો હવે આપણે તેને સારી રીતે વોશ કરી લેશું। આપણા પાત્રાના પાન બધા સારી રીતે વોશ થઈને રેડી છે। તો હવે તેને એક જાળીમાં મૂકી દઈશું। બાદ તેની અંદરની જે નસ હોય તે કટ કરી લેશું। તો હવે આપણા બધા પાત્રા કટ થઈને રેડી છે। તો હવે આપણે બેટર બનાવીશું। બેટર બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે, તેમાં બેસન લઈ લેવાનો છે। ત્યારબાદ હવે આપણે તેમાં મસાલા કરીશું। મસાલા તરીકે મેં અહીંયા હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો, થોડી એવી ખાંડ, કટ કરેલા લીલા મરચાં, લીંબુનો રસ, લીલા ધાણા નાખી સારી રીતે મિક્સ કરી દેવાનું છે। ત્યારબાદ થોડું થોડું પાણી નાખી સારી રીતે બેટર બનાવી લેવાનું છે।
તો આપણું બેટર બનીને રેડી છે. તો હવે આપણે કટ કરેલા પાત્રાના પાન લઈશું અને તેમાં બેટર વિડીયોમાં બતાવેલ છે એ રીતે લગાવી દેશું. અને વિડીયોમાં બતાવેલ છે એ રીતે રોલ સારી રીતે વાળી લઈશું. તો આપણા પાત્રાના બધા રોલ વળાઈને રેડી છે. તો હવે આપણે ઢોકળિયામાં પાણી ભરીશું. એની ઉપર એક જાળી મૂકીશું અને બધા રોલને સારી રીતે ગોઠવી દેશું અને ઢોકળિયાનું ઢાંકણું બંધ કરી દેશું. ત્યારબાદ ગેસ શરૂ કરીશું અને ઢોકળિયાને ગેસ પર મૂકી દેશું અને 30 થી 35 મિનિટ સુધી પાત્રાને સારી રીતે બફાવા દઈશું. તો 30 થી 35 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ચેક કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણા પાત્રા સારી રીતે બફાઈ ગયા છે. તો હવે તેને એક ડીશમાં કાઢી લેશું. ત્યારબાદ તેને વિડીયોમાં બતાવેલ છે એ રીતે કટ કરી લેશું. તો
આપણા પાતરા કટ થઈને રેડી છે. તો આપણે કઢાઈ લઈ લીધી છે, તેમાં તેલ લઈ લીધું છે. તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ પાતરા ફ્રાય કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં પાતરાને સારી રીતે ફ્રાય કરી લેશું. એકવાર બારડોલીના ફેમસ પાતરા એકવાર જરૂરથી બનાવજો. આ પાતરા નાના બાળકોથી લઈ મોટા સુધીનાને ખૂબ જ ભાવશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમે જોઈ શકો છો કે આપણા પાતરા એકદમ ક્રિસ્પી ફ્રાય થઈને રેડી છે. તો તૈયાર છે બારડોલીના ફેમસ પાતરા. તો અત્યારે મેં અહીંયા ખજૂર આંબલીની ચટણીની જોડે સર્વ કર્યા છે. તો તમને કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. આજનો વિડીયો કોઈ પણ કારણોસર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને બાય, આવજો. થેન્ક્સ ફોર વોચિંગ. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.